વેલકમ બેક. સમાચારો પર નજર કરીએ તો મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રોની મુશ્કેલી વધી છે. બચુ ખાબડના બંને પુત્રોની જામીન અરજી ફગાવાઈ છે. કેસની ગંભીરતાને ધ્યાને લઈને મંત્રી પુત્રોના જામીન ફગાવાયા છે. દાહોદની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે જામીન નામંજૂર કર્યા છે. જામીન અરજી નામંજૂર થતા બંને ભાઈઓએ હજુ જેલમાં જ રહેવું પડશે. મંત્રી પુત્રો 1 મહિનાથી વધુ સમયથી જેલમાં હોવાનું રાજકારણ ગરમાયું છે. કિરણ ખાબડ અને બળવંત ખાબડની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે હાઈકોર્ટમાં જામીન રદ કરવા અરજી કરી છે. વધુ જાણકારી સાથે સંવાદદાતા મયુર રાઠોડ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી મયુર, મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્રોની હવે મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. જી દર્શી, દેવગઢ બારિયાના જાનપુરમાં 71 કરોડ જેટલી રકમનું કૌભાંડ સામે આવ્યા બાદ પોલીસે 3 જેટલી ફરિયાદ દાખલ કરી હતી, જેમાં જે પંચાયત અને કૃષિ મંત્રી છે બચુભાઈ ખાબડ બંને પુત્રોની સંડોવણી આમાં સામે આવતા પોલીસે ફરિયાદ દાખલ કર્યા બાદ બંને મંત્રી પુત્રોની ધરપકડ કરી હતી. અને પ્રથમ ફરિયાદમાં દાહોદની જે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે તેમને જામીન આપ્યા બાદ ફરીથી 2 ફરિયાદ દાખલ થઈ હતી. તેમાં ફરી પોલીસે બંને મંત્રી પુત્રોની કિરણ ખાબડ અને બચુ ખાબડની ધરપકડ કરી હતી અને ત્યારબાદ જે બંને મંત્રી પુત્રો છે હાલ જેલમાં છે અને આ બંને મંત્રી પુત્રોએ દાહોદની જે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં જે જામીન અરજી દાખલ કરી હતી, જેની 3 થી 4 મુદતો બાદ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અને આ સુનાવણીના અંતે ગઈકાલે જામીન અરજી જે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે રદ કરી છે અને જે અરજી રદ થતા હવે મંત્રી પુત્રોની મુશ્કેલીઓ વધી છે, કારણ કે જે પ્રથમ ફરિયાદમાં જે કોર્ટે જામીન આપ્યા હતા, જે જામીન રદ કરવા માટે પણ દાહોદ પોલીસે હાઈકોર્ટમાં અરજી કરી છે. ત્યારે હવે મંત્રી પુત્રોને હાલ જેલમાંથી બહાર આવવું મુશ્કેલ લાગી રહ્યું છે. જી મયુર, વિગત બદલ આપનો આભાર.